હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. એન્ડ આપણી મસ્ત એવી મોર્નિંગ, આજે અર્લી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. મસ્ત વેધર છે બહાર. સો ફ્રેન્ડ્સ, આફ્ટર લોંગ ટાઈમ પછી વ્લોગ બનાવું છું. સો બિકોઝ જોબમાં અને બધા બિઝી છીએ અત્યારે, એટલા માટે જોઈએ તો ફ્રેન્ડ્સ આજે 11 છે અને આજના દિવસમાં શું એક્સાઇટિંગ થાય છે એ જોઈએ છીએ. શું કહેવું તમારો, બરાબર ને? અત્યારે હાલ તો હું અને મમ્મી રેડી થઈને જઈએ છીએ. મમ્મીની ડૉક્ટર અપોઇન્ટમેન્ટ છે અત્યારે, તો એમાં જઈએ છીએ. મમ્મીના ફોલોઅપ છે, એમનું જે સર્જરી કરી હતી એની સેકન્ડ ફોલોઅપ છે અત્યારે. સારું છે, એમની તબિયત બહુ જ સરસ છે, બટ એમના ફોલોઅપમાં જઈએ. લેટ્સ સી કે ડૉક્ટર શું કહે છે. આપણે અત્યારે કરી દઈએ સેવા પૂજા પહેલાં. ઓકે, ચલો મળીએ થોડી વારમાં. જય સ્વામિનારાયણ. મમ્મી ઉઠ્યા, એવા ચવાણું લેવાનું ચાલુ, દવાઓ ચાલુ. કાઠું પડી જાય. એક તો ચવણ ઉપર લઈને આવ્યો, એક લઈને એક લઈને આવ્યા, બીજા બે પછી ચા પીધા પછી હા રાતે ચાલુ ને ચાલુ. ચાલુ. હાય, કેમ છો? જોથી બોલો. બોલો. છિયા ઉઠી? છિયાનો મૂડ નથી ઉઠીને. ઉઠી? અને આ શું લાવી? પિક્કી માઉ. પિક્કી માઉ? મિક્કી માઉ કે પિક્કી માઉ? પિક્કી માઉ. આ બધા ફ્રેન્ડને આપીશ તું? આપો ને. કેમ? છિયાનું છે? ઓ ઓ. હા તો બધા ગુડ મોર્નિંગ કહેતો બધા. ખીચી કરી દે મમ્મી. કમ ઓન, ખીચી કરી દે મમ્મી. તને ખીચી કરી દે. છિયા કેમ ઉઠી ગઈ છે? હાલા આવે છે હજુ તો બહુ બેબીને નહીં. પછી આ પિક્કી કોણ લાવ્યું તું? હા એ હા જીયા નહીં જઈ. જીયા તો હાલ જીયા જઈ નથી. જીયા હાલ, બેબી હાલ. છિયા એકલી ઉઠી. પપ્પા ઉઠી. હા, એ પિક્કીને હાલ કરાવી દે ને. કરાવી દે પિક્કીને હાલ. અને આ કોણ છે તાતી છે ઉપર? તે ટી-શર્ટ ઉપર. આ ટી-શર્ટ ઉપર જો કોણ છે? એ મમ્મી છે. હાય હાય, તું ટી-શર્ટ ઉપર મમ્મીને લઈને ફરે છે? ઓહો કે છે. અને શિવ બોલો છામી ના યા બાય. હે બાય. ઉપડ્યો. મમ્મી મસ્ત ચા રેડી કરી દે. લાઈન સર બધાની. આજે ત્રણની ચા, 2 જણ બાકી હજુ. થશે ડોઝ. હવ આજે 11 છે હા, એટલે ઊંઘ આવે છે. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી છે ને સમર ફાઇનલી આવી ગયો છે. અત્યારે હજુ થોડું રાત્રે અને સવારે વહેલા થોડું ઠંડુ હોય છે, પણ યસ ફાઇનલી સમર આવી ગયો છે. વિન્ટરથી બહુ કંટાળેલા. તો મમ્મી આવે છે એટલે ઉપડીએ. તમે જોઈ બહારનું વેધર બહુ મસ્ત છે અત્યારે. ઠંડી લાગે છે થોડી, બહુ નહીં. પણ હા, સમરની વેટ બહુ કરતા હતા કે એમ સમર હોય ને તો મજા આવે બહાર થોડુંક બેસવાનું ગમે, રાઈટ? તો ફાઇનલી સમર આવી ગયો છે અને જીયાનો સ્પ્રિંગ બ્રેક ચાલે છે અત્યારે. અને હવે એને કેપ ચાલુ છે. તે આવી ગયા નહીં? આવી ગયા દવાખાને. આવી હવ આવી ગયા આપણી મમ્મીના ક્લિનિકમાં.
વાહ મસ્ત આવી ગયા છે જો પાંદા નવા આવ્યા છે ને તો મસ્ત રેડ કલર આવ્યા છે ફ્રેન્ડ્સથી હાઈ ફ્રેન્ડ્સ તો આજે શું થયું ખબર છે જેવા આવ્યા ને એવા તરત છે ને પાછા જવું પડ્યું બિકોઝ જો રીસ્કેડ્યુલ કરી આલી અપોઇન્ટમેન્ટ બિકોઝ ડૉક્ટર અવેલેબલ નહીં અત્યારે હાલ હા બરાબર તો સવારમાં એક તો અર્લી ઉઠાડ્યા ઊંઘ પૂરી થઈ નહીં અને પાછું જવાનું થયું ધક્કો પડ્યો બોલો હવે શું કરવાનું એક તો 8 વાગ્યાની વહેલી અપોઇન્ટમેન્ટ આપી દેશે અને પછી કહેશે ડૉક્ટર નહીં એટલે હવે પાછા જાઓ કે 6 વાગ્યાના ઉઠી ગયા છે એ ઊંઘ પૂરી થઈ નહીં બોલો બગાડ્યો હેડો તાન બીજું શું આપણે તો ઘેર જઈને કોમ કરવાનું જ છે કોમ કરીએ છોકરો તો અમારો ડી કેરમાં જતો રહે એક મસ્ત કામ થઈ ગયું છે છોકરો ડી કેરમાં જાય છે ને સિયાનિયા તે એ બે જણા બહુ બધું શીખે છે અત્યારે ઓકે અને બહુ મજા આવે છે એમને ડી કેરમાં જાઓ ને સ્કૂલે એટલે કે સી યાદ સ્કૂલે ઓકે સો ફ્રેન્ડ્સ એ ડી કેરમાં જાય છે એટલે હવે ઘરે શાંતિથી કામ થાય છે બટ ઘરે હોય ત્યારે છોકરાઓ ના હોય તો મજા નહીં આવતી ગમે નહીં એટલે કે બે જણનું તો આખો દિવસ બખારા ચાલતા હોય ને એટલે આખો દમ ઘરમાં સાયલેન્ટ રાખે હું જોબે જતી રહું તો વાંધો નહીં આવતો પણ ઘરમાં હોઉં ને એટલે એવું લાગે કે બહુ સાયલેન્ટ ઘરમાં બટ બાય ધ વે ડે કેરમાં ઘણું બધું શીખે છે એ લોકો એટલે સારું છે ચલો તાને જઈએ ઘેર મમ્મી આવે એટલે ઉપડીએ લેટ્સ ગો હા ધક્કો પડ્યો ડૉક્ટર તો સા નહીં એડો ઘેર કોમ કરવાનું જ છે જઈને ઊંઘી જાઉં હું તો આ ખોટો કોમ્બામાં તો બગાડ ફોને નહીં આવ્યો એનો રિસ્કેડ્યુલ બોલ આખું વીક નહીં ડૉક્ટર એવું છે કરવા જેવું હશે ચક હા તો જાય તો એવું લાગે કે ભગવાને કે આ તો પબ્લિક છૂટવાનું નહીં કે અમે મારા જ ધંધો કરવાનું છે અરે હેડો આપણે તો ઘેર જઈએ બીજું ખોટો વહેલા તૈયાર કરી દીધો નહીં મમ્મી હા માં તો પછી થોડીને ફટાફટ ખવડાવું જાવ ભરાઈ ને જોરદાર જીયાન વખલ લેવા હું ઓળખું કરવા છે ને જીયાન વાક નતો પણ મારે તો હવે પીવી ચા ના બકા નહીં એવું કર્યું અને પોણી સેલું વેર દીધું આમાં તારે જો અંદર ગઠ્ઠા તે પણ પોણી બહુ વેડ્યું આવે હાય રીટી કર્યા મસ્ત નહીં કરે સો ફ્રેન્ડ્સ જો પેલા બે છે ને હેડ્યા છે ડે કેરમાં બતાવો ક્યાં જા છો સ્કૂલે ઓય બાય બાય યા ઓકે બાય સિયા બાય લાજુ બાય નાનુ બાય નિયા બાય મમ્મા એમ કે બાય નિયા એ ગલગોટો એ તું મમ્મીનો શું છે ચક્કો છે એ ચક્કો છે ને આરે ગલગોટો છે બે અંદર છે એન્જોય એન્જોય થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બાય બાય એન્જોય સિયા એ સિયા એન્જોય Good girl. Good girl. પેલું કાપો પેનો કઈ મૂકીને કઈ નાક સાફ કરી દે સિયા નિયા ને જીયા બાય બાય છામીના આયન છામીના કહી દે શિયો યા બાવડાયો છોકરો બાય આજ તો 11 છે નહીં 11 છે એટલે આજે બટાકાનું શાક ને મોરૈયો થાય છે રસાવાળું શાક ને મોરૈયો 11 વગરના ના જોડે ભાખરી ભાખરી કીધું કેમ આજે 11 ઊંઘી જતી હાલ ઉઠે આજે 11 આજે 11 છે મમ્મી આ શું હા આ શું એ પાપડ બેટા છે ફરાળી પાપડ આપણે મંદિરમાંથી લાયા હતા ને એટલાંટા મંદિર જતા એ છે બેટા એ બધું એટલે હું ઉઠી જઈને મારા કામ છે બહુ એટલે ભાઈ મમ્મી જો મસ્ત કાતરી તરી રહ્યા છે
હોય તે નાખતા જાવશો એમ તમે? હા ઓકે. ભરી લો પેલા. એટલે હરગ્યું કોક કાતરી હાય. પડી એટલે હરો અમારે બનાવી દેવાના આવા કેસ બધા. હા ને હવે એવું કરે મને આ જરાથી કઈ વારી એ અત્યારે હાથમાં ચાલે વળી ખાયું હું ઇન્ડિયા બાબુ લઈ લો હેડો પેલા ભરી લો પેલા. હાય ફ્રેન્ડ્સ સો દાદા વાતો કરો હું અને મમ્મી ઉપર હે ને શું કહેવાય પેલું વેક્યુમ મારવા જઈએ ને કામ પતાવી દે. ચલો પૂછે મમ્મીને શું કરો છો હાલ. સો જો મમ્મી આ દવા છાંટો છો કોને તો સમરા જેની કીડીઓ નીકળે છે તે ઓ કીડીઓ હમણાં બે નીકળી હતી હમણાં. બેબીઓ અડસી ને હાલો વેક્યુમ મારવાનું ક્લિનિંગ આવવાનું હું ઉતારવાની હું આજે હાલો આજે ઊંઘી જાય ને બપોરે હમણાં તે હવે આળસ આવી ગઈ તે સારું બહાર ખોદવાનું હતું પપ્પાનો ફોન આવ્યો 11 છે તે ના ખોદાય આવું કરી દઉં કોને લોટ જો બાર આ જીવન જતી 11 સદાર ના ખોદાય કશો વાંધો નહીં આપણે કાલે કરીશું ખેતી હું કામ માં લિપ્સ જોતી હતી. એવું ના જોવાય મતે શું કેવું ફ્રેન્ડ જોવાય કઈ એવું બધું નહીં ના ફાટી જાય એટલે મિરરમાં જોવાય એમાં જોવાય રાઈટ તો હવે વેક્યુમ કરીએ હું કરવાની હું વેક્યુમ બુન વેક્યુમ ભારે હતાથી ઊંચું નહીં થાય મન થાયો ના થાય બગા થાય છે હું વન ટાઈમ કર્યું તો આ ના થાય નહીં ખબર તે થાય 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 જો મમ્મી વેક્યુમ મારવાની અને મન વારવા નહીં દેતી. લોંગ ટાઈમ કરી વેક્યુમ ઓવે મમ્મી લાગતું નહીં વેક્યુમ ચાલુ એટલે બધાને સંભળાય તો શું કહે એ હા નહીં હમણાં મારી આપણે વાત કરીએ બ્લોગમાં યા વેક્યુમ મારી મદદ કરીએ. હા જેમને પેલા ઘંટીની અપડેટ જોતી હતી ને હવે એક કામ પતાવીને તમને અપડેટ આપીએ મમ્મીને ખબર છે બધી એટલે બધું પૂછીએ એમને ઓકે થોડી વાર પછી આ પત્તા એટલે અને મમ્મી આપણે નેચે જઈએ તને હું કોક ખાય હા આપણે નેચે જઈએ ને તને હું કોક ખાઈ હા જાઓ તો નહીં તો એ પાણી બોટલ લેતી જાઓ હા બોલો વિડિયો નહીં ઉતારવું. બસ બહુ થઈ ગઈ આટલી ફ્રેન્ડ્સ હવે મમ્મીનું બહાર કામનું આવી ગયું. મન તો એ વેક્યુમ કરતી હતી ને સીડી ઉપર શું હા હા બોલો હા એરે સીડીમાં પેલું એ શું કહેતી હતી હા વેક્યુમ મારતી હતી ને પછી એને લાઈક કોક પડી ગયો એવો અવાજ આવે તો મેં કીધું હાય મમ્મી પડી જાય કે હું આ ઘેર રજા હોય ને એટલે આ કામ કરવું પડે હવે એટલે તને ગમે ગમે તે ઘરનું સાફ સફાઈ તો કરવી જ પડે તાર શું કરશે હે આજે દાદા કીધું તું કે એવું ના કરાય 11 હશે એટલે જીવડો છો મારું છું એ ટેકનિકલી જીવડા મારવાનું જ કહેવાય. ના અને ત્યાં જીવડા હોય તો નહીં આ તો પડે નહીં ને એના માટે પેસ્ટ કંટ્રોલ થઈ ગયો છે ઓ તો પછી હાલ પડે તો હાલ ના પડી જાય હાલ પડતા આવશે ઘંટડીનું અપડેટ છે ને કરવાનું. ઘંટી હા ભાઈ હવે ઘંટીનો અપડેટ આવી ગયા હો ભાઈ અમારે જીએમ બેને કીધું યાદ કરાવ્યું અને પણ કોઈ કોમેન્ટમાં કીધું કે હા કોકને કીધું હોય તો કરવું જ પડે ને ને કે બધાને તારા બ્લોગ ના ગમે હા ગરોડિયા બહુ આવી ને તને રિપ્લાય કરવું પડે. કરવો પડે તે કરીએ બેટા મારી મમ્મી જપશે નહીં કે નહીં આજે હવે આજે તો જપશે જ નહીં. લાગી એ લાગી ગયા છે અહીંયા નહીં લગાવો નહીં તો હમણાં છોકરો પાછો હશે આ બધું ખોદવાનું છે અને વાવવાનું છે હવે આજે દાદા ના પાડી હવે કાલે
હેડો દાદી હુજી ખબર નહીં હું ઊંઘી જઈએ ને નહીં ઊંઘી. આવું બેટા મૂકીને મમ્મી આ તો જપતી થઈ પછી કચરો વાળ મામાની. હવે કચરો વાળજો પણ આ એપોક્સી કર્યું હતું ને આપો કલર કર્યું હતું ને જાતે એપોક્સી કર્યું હતું ને પછી સરસ ચોખ્ખું ચોખ્ખું રહેશે ફ્રેન્ડ્સ તમે કોમેન્ટ્સ પર કહેજો કે અમે એપોક્સી કર્યું હતું એ તમને સ્ટીલ રિમેમ્બર કે ભૂલી જાય. વેલ ના હોય તો બીકોઝ હું એક ટાઈમ બહાર આવી હતી ને તમે કીધું લાયા વાળમાં ઢાકા નતા પડ્યા પછી મને રિમેમ્બર થયું ઓ યા પેન્ટ કર્યું હતું. કેવું મસ્ત લાગે છે પણ જો ચોખ્ખું ચોખ્ખું રહે હો યસ અને લાઈક આ ક્રેકમાં ના જાય. હા આવ ના ભાઈ ના આ ને મમ્મી એ મમ્મી તમે ઉઠ્યા હો આવજો બાર મમ્મી આ ક્રેક હે ને એમાં બધું નહીં જતું અને સ્લીપરી છે ને ચોખ્ખું સરસ દેખાય ઓ અને સ્લીપરી હે ને ફટ ફટ ટીલે થઈ જાય જો આ મસ્ત સ્લીપરી દાદા યાર દાદા 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 હા દાદા આજે 11 છે ને તો પેલું દાદા જ ના પાડી ના તમને કરવાનું હતું ને એમાં ના કરાય રાઈટ આજે 11 એટલે તે મમ્મી પેલું 30 કાઉન્ટ ના થાય પગ ડાળી થઈ જાય ને એ એટલી હું કેવું મગર મેં પેલું અત્યારે દવા નોખીને બધા આખા ઘરમાં તો એ બધા પગ જતા રહે બધું પાપ તારા માથે મમ્મી ને માથે એને આખા એ તમે મમ્મી બોલવાનું ના પાડે તો તું બોલ. મમ્મી નાખ્યું પડી નહીં ના માટે એ તો કોઈ બગ નતા અલી પણ પડી ના પણ પડી તો શું કહેવાય પડી તોની વાત છે ના જો એક ત્યાં પડ્યો ફ્રેન્ડ્સ હવે અમે પેલું શું કહેવાય ઘંટી ના ઘંટી ક્યાંથી લાયા તા શું છે શું નહીં તા ઘંટી અમદાવાદમાં બાપુનગરના વિસ્તારમાંથી લાયા તા હારી કે નહીં આ સરસ છે અને અહીંયા કેવું છે કે તમે અમેરિકા લાવવું હોય તો એનું જે લગ અને જે ત્રિપીસનું જે હોય ને એ આ બધું એ લોકો જ કરી આપે છે ઇલેક્ટ્રિકનો અને જો ઇન્ડિયામાં રાખવી હોય તો એના પ્લગો જુદા હોય અહીંયા એના ઇલેક્ટ્રિશિયન પ્રમાણે આ પ્લગો નાખી આપે છે અને આ ઘંટી એરપોર્ટમાં અને ઘંટી છે ને બાપુનગરથી લાવ્યા હતા અને હું જ્યારે ઇન્ડિયાથી અમેરિકા આવી ત્યારે બેગમાં જ લાવી હતી સેકન્ડ ટાઈમ ઇન્ડિયા થુ હા તો ફર્સ્ટ ટાઈમ નહીં તો કે મારો થેલો હતો એ થેલામાં જ લાવી હતી અને 23-24 કિલોનું વજન થઈ ગયું હતું એટલે એક આખી બેગ થઈ ગઈ હતી ઘંટી લાવવામાં અને કેટલા ડોલરની હતી અને આ ઘંટી મારે 16,000ની આવી હતી અને હું સેકન્ડ ટાઈમ ઇન્ડિયાથી અમેરિકા આવી ને તારા આ ઘંટી હું મારી બેગમાં થેલામાં જ લઈને આવી હતી અને એનું 23 કિલો વજન ટોટલી બેગ સાથે થઈ ગયેલું અને આ ઘંટી છે ને બાપુનગરથી આવી હતી હું તમને પિક્ચર પાડીને મોકલીશ અને ફોન નંબર ને બધું મોકલીશ આમાં છે ને તમારે જે મોડલ પસંદ કરવું હોય તો દીદી કહી શકાય છે અમે આવું પસંદ કર્યું છે અને અહીંયા મોડલ બી પસંદ કરી શકાય છે જો તમે જઈ ના શકો એવા હોય ઇન્ડિયા તો તમે કહેશો પાર્સલ કરવાનું તે ભાઈ જાતે બી પાર્સલ કરીને મોકલે સો આર્યુ શું કહેવાય આ શું એડ્રેસ છે હા આર્યુ એડ્રેસ હા કન્ટિન્યુ કન્ટિન્યુ એટલે યા ડે કેરમાંથી આવી ગયા બે બેબીઓ કેવું હતું આજનું ડે કેરમાં હા રમતા હતા છીયો પોતે ખાવું ભૂખ આગી છે છીયો દેકેમાં શું કહ્યું હાય હાય કેમ હોય નહીં હોય તું ખાઈ ખાઈ કે છે હા જો ભૂખ આગી ગઈ છે બેબીઓને એ લાજુ સ્કૂલે શું કરી નાઈ અલ્યા 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 એ સીધી કિચનમાં હો અને છો બધું બગાડીને આવી ગયા હવે ઉભા રહો ઉભા રહો ઉભા રહો શું ખાય છે બાકી હા તો હરખું ફિનિશ કર બેટા હે લાડુ કમે આમ નવું શીખીને આવે છે હવે તો એ વાવ શું છે બહાર જો સિયા બહાર શું છે જો હા
શું છે લાડુ? હા બાર શું છે? નહીં મમ્મી ખાવા થાય ઠીક. ખાવાનું વધવાનું વધુ નહીં આવતો, ખાવાનું વધુ નહીં આવતો, બધું કશું વધુ નહીં આવતો, પણ છેલ્લે આ કંટાળો આવો ઠી બસ એટલો થોય નહીં મમ્મી. ને ખાવું થોડું ઝડપા જાજીના જેવું છે. કેટલો થીબો થઈ જો ડિશવોશરમાં મેલાત મેલું નહીં તો ધોઈ કાઢું. હવે પેલો બે બહાર રમીશી તે હું બધી આવું જોઈ એટલે ચોય પહોંચ્યો આ તો બે. એ પાછા આવો. હાય દીકરી પડ્યા. જે તારા મેર નહીં આવ્યો એ લાડુ તો ઊંધું આવ્યું. હા હા સાયકલ ભૂલી જઈ. જો પેલો બે ઉપર ના પડતી. એ સિયા શું કહે છે તું? એ ઉભા રહો ગાડી આવી. એક્સિડન્ટ થયો કે? હા મમ્મી તાર પાછળ આવશે. એ ખબર જ છે ને એક વસ્તુ પકડાવી જો તણે હેડ લે. શું ખાય લાડુ? સિયાનો આઈસ્ક્રીમ મને મળ્યો. લાડુ ઘટશે ખાઈ જા ઘટશે. અરે નો આખ્યો બચકું કર બચકું. હજા અલે આ બધી બાજુ બગાડ્યું ને. ઓટો વનીલા આમ તો વનીલા ખાતો તો ચોકલેટ ખા. પેલી જો એ લાડુ શું ખાય છે? શું છે લાડુ આ? બા બહુ મોટા ના આવે વાકી દેજે. પેલી આખી ખાવ. હા જીબડી ત્રણે લાગી ગયા છો. હા ત્રણે ચિરાગ તારે ખાવા નહીં દેવા તને આજુ કા. અમે ફોર ખાઈએ. એ કેવું છે લાડુ? કેવું છે? કેવું છે એ રહ્યું? યમ્મી યમ્મી હા એ સિયા કેવું છે? યમ્મી. નમ્મી નમ્મી. આખીમ કોણ લાગ્યું? આખીમ કોણ લાવ્યું તું લાડુ? મામા લાયા હતા? મામા લાયા કે જે? ઓ મામા હાથી નહીં. પપ્પાએ શું કર્યું? લાઈનમાં આવશે. લાઈનમાં જબર આઈસ્ક્રીમ ચાલે છે અમને. કાઢલી આપણે નહીં કરે એટલે ઓકે. હા બસ ઓકે. મમ્મી શું કરવા બેહી? હા જો કલર નાખવાનો. કલર કલર શું કલર? આયરો જો નજીક લાય કમાન. ગાર્નિયરનો આયરો હું ઓલવેઝ આયરો કરું અલ્ટ્રા બોલ્ડ બર્ગન્ડી. અરે બર્ગન્ડી કલર હે ને ત્યાં જો આ બ્લેક હોય આપણા હેર હોય ને એટલે આવા થાય. એટલે મારા જે અત્યારે આનો જે સાઇન હે ને રાઈટ બસ એવા થાય. મને એવા ગમે. એટલે મમ્મી એકદમ રેડ કલર નહીં થતો પણ મસ્ત બર્ગન્ડી કલર થાય. મસ્ત લાગે. બ્લોન્ડ હોય ને. અને બ્લોન્ડ હોય તો છે. હા યુઝ્યુઅલી હું આ જ કરતી હોઉં છું. મમ્મી ટેકનિકલી પર્પલ જ કે ને? નોટ પર્પલ છે બર્ગન્ડી. ચીકી 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 લે છિયાને કહીએ છિયાને કહીએ કરો ને છિયા કરો ને. જો ભાઈ દાદી બે ગયા છે મોજા પહેરીને તો બધા You mean gloves? બીજા હાથમાં પહેરો. બે હાથમાં પહેરો. ઓહો પહેરજો હાથ લાલ થશે. પણ લાલ કરી દે ભાઈ યાર. Awa!
એમની દાઢીએ પીવા ગયા સુધી કોઈ દિવસ કલર નહીં નાખ્યો માથામાં ના મહેંદી નહીં નાખી માથામાં ક્યારે નહીં યા બીકોઝ હી ઇઝ અ ગુડ બોય એવું હોય એટલે હું બેડ કરું ના બિલકુલ નહીં મમ્મા મસ્ત પિંક પિંક આ નો મમ્મી નો એવું લાગ એવું તાળવાનું નહીં નાખવાનું આમાં ખબર છે હા ઉપર વાળમાં હા પણ આખા વાળમાં હા આખા આખા તું ઊંચું છે તેલ જેવું નાખ મમ્મી વખાણ ના કરી દઉં કલર તો ભાઈ હું મારા યાર આટલા બહુ છે મમ્મા તો ફ્રેન્ડ્સ જો હવે માથું ધોવા જઈએ છે કેટલું બોગસ લાગે ઓકે જોઈએ હેર વોશ કરીને બતાવું કેવો કલર આવ્યો છે ઓકે હાય ફ્રેન્ડ તો ફાઇનલી મેં હેર વોશ કરી દીધા જ્યાં લાગે ડિફરન્ટ નોટ રીલી હાલે ભીના છે ને એટલે આઈ જસ્ટ મેં બસ હાલ જ હેર વોશ કર્યા છે યુ કેન સી મસ્ત લાગે યા એટલે આજે બરગંડી કલર છે ને એ બ્લેક હેરમાં નાખો ને અને પછી ડ્રાય થાય ને અને પછી જે તડકામાં જે સાઇન આપે ને બહુ જ મસ્ત સાઇન આવે ટ્રાય કરજો તમે હું પહેલેથી બરગંડી કલર યુઝ કરું છું અને બરગંડી કલર છે ને લાઈક મહેંદી નાખીએ તો બી લાઈક કાઇન્ડ ઓફ બરગંડી થાય ને તો યુ કેન સી હું થોડા ડ્રાય થવા દઉં પછી એ કરું અને આને છે ને વોશ કરીએ ને ત્યારે શેમ્પૂ નહીં લગાવવાનું ઓકે કેન સી સો આ બરાબર લાગી ગયું છે પણ એ જતું રહેવાનું ઓકે એ તો બધું જતું જ રહે છે કેન સી માય હેર તો મચ્છર થઈ ગયો છે એ તો જતું રહે જઈએ કશું ના કરવાનું આ બધું બાઈટ કરી છે તું પેલી ઊંઘી જઈએ સિયાબેન બરાબર થાકી ગયા છે તો ઊંઘી ગયા છે જો એ પડી ગયો ઓકે સો ફ્રેન્ડ્સ જો આ થોડા ડ્રાય થયા ને એમાં દેખાય છે યુ કેન સી એનો જે કલર આવે ને જો અરે રાઈટ પણ આનો જે રિયલ કલર છે ને આમ દેખાશે ડ્રાય થાય ને હેર ત્યારે બહુ જ મસ્ત લાગ્યો ઓકે બીજું પર્સનલી મને બહુ ગમે છે રાઈટ યે પર્સનલી મને તો બહુ ગમે છે ઓકે અરે બરગંડી કલર યુ કેન સી આ બાજુ બી લાઈક ફીલ લાઈક પેલું આપણે હાઇલાઇટ કર્યું ને એવું કેન સી આમાં ડ્રાય થશે ને હું ડ્રાય યુઝ નથી કરતી જલ્દી એટલે થશે કેન સી થોડા પણ ડ્રાય થશે ને એટલે બહુ મસ્ત સાઇન આપશે લાસ્ટ ટાઈમ કર્યો તો મેં તમને બતાવ્યો તો પણ બધું જ નહોતું બતાવ્યું રાઈટ તો આજે બતાવું છું ઓકે ચલો ડ્રાય થાય ત્યાં સુધી કરીએ અને એની સાથે જે ઓઇલ આવે છે ડ્રાય થાય એટલે એની સાથે આ ઓઇલ આવે છે એ જો અપ્લાય કરી દેવાનું બીજા દિવસે હેર વોશ કરવાનું ફરીથી મને ફ્રેન્ડ્સ લોકો કેવા ઇવન મોટી થાય એવી કરે ને મોટી થાય હાઇલાઇટ કરે મોટી થાય એટલે કરે બોલો અત્યારથી કરવું છે ને બધું ઓકે ચલો તો તમને કાલે દેખાશે ડ્રાય થશે ને એટલે ફરી હું તમને બતાવીશ ઓકે બટ ધીસ ઇઝ ધ બેસ્ટ કલર This is before મારા બ્લેક હેર છે એટલે હું આર્યા કરું છું તો મને એકદમ પેલું નેચરલ બ્લેક નથી ગમતા એટલે મને આર્યો બરગંડી કલર હોય ને થોડું તે ગમે છે એટલે ડાઇસ લાગે છે ઓકે ટ્રાય this is before કાલે after આપીશું ચલો તો બધાને આજની વિડીયો અહીંયાથી પૂરી કરીએ છીએ બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ બધાને એના જેનું આવે છે ને હવે ફ્રેન્ડ્સ કાલે મળીએ નવા બ્લોગમાં નવી વિડીયોમાં બાય બાય